એટલે જુલેવરને જ્યારે 20,000 લીગ્સ અંડર ધ સી જે લખી એટલે ગુજરાતી તો આપણે શું પાતાળ પ્રવેશ ના મૂળશંકરમાં ભટ્ટ. હા હા ના એ તો ખરા પણ ગુજરાતી એનો અનુવાદ 20,000 લીગ્સ અંડર ધ સી સાગર સમ્રાટ જે લખ્યું એ પુસ્તક લખ્યા પછી જેમ કીધું ને કલ્પના કોઈને પ્રેરણા મળી તો એક એન્જિનિયર હતો એને આ પ્રેરણા મળીને એ જે સબમરીન છે ને તે સુએઝની કેનાલમાં થઈ અને એને રસ્તો એ વખતે હતી નહીં ને એને રસ્તો કલ્પ્યો એટલે એ જતી હતી એને કલ્પી પહેલાં એ વિચાર્યું કે મેં આવી કેમ ન હોય એટલે એણે પછી આગળ જતાં એ એમાં કામ કર્યું ને એણે શોધી કાઢ્યું કે આ તો શોર્ટ છે દરિયા બે ભેગા કરવા એટલે એણે એ ચાલુ કર્યું એટલે આ વિજ્ઞાન કથાનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. સાહેબ એક પ્રશ્ન મારો છે, આપે જે કુમારમાં આ વખતે જે આર્ટિકલ લખ્યું ને એની અંદર ક્યાંક વિજ્ઞાન કથા પછી અમુક વસ્તુ તમે કીધું વિજ્ઞાનની કથા હા અને એક છે વિજ્ઞાન નવલ કથા, તો એનો જો ભેદ સમજાવો તો બધાને વધારે ઉપયોગી રહેશે. વિજ્ઞાન કથામાં છે ને તો આપણા સાહિત્યમાં એક એવું પ્રચાર થયો છે કે પોતે વિજ્ઞાન કથા લખે છે પણ એમને એટલે કદાચ એ લોકોને ઓછો ખ્યાલ છે કારણ કે હું ધારો કે ટેલિફોનની કથા લખું તો એ વિજ્ઞાન કથા નથી થતી, કે હું રોકેટની કથા લખું તો એ રોકેટની કથા નથી થતી. રોકેટની કથા નથી પણ એ રોકેટના વિજ્ઞાનની કથા છે. રોકેટ કેવી રીતે બન્યા, કેવી રીતે એનું હિસ્ટ્રી આવે, ફ્યુલ શું વપરાય, બળતણ શું વપરાય, કે એ જે બધું આવે એ ડિસ્ક્રિપ્શન આવે, એમાં નવલકથા નથી આવતી. જ્યારે વિજ્ઞાન કથામાં કલ્પના આવે અને જેમ સાહેબે કીધું કે યશવંત સાહેબે કીધું કે કથા સાહેબ કઈ જરૂર નથી મારા બાપ. તમે મને સાહેબ કહો. ડૉક્ટર સાહેબ કહો. હું તો નાનો જ વેબ ના કરતા. એટલે એ વિજ્ઞાનની કથા છે અને વિજ્ઞાન કથા છે એમાં કલ્પના આવે 80%, 50%, 60% કલ્પના આવે, બાકીનું વિજ્ઞાન આવે. એટલે સાહેબે જેમ કીધું એમ તમારામાં જે હાવી થાય છે વિજ્ઞાન એ ચાલે જ, વાંધો નથી આવતો, પણ સાહેબની સલાહ સાચી પણ છે. પણ એટલે હવે તમે ફોલો કરજો. પણ વિજ્ઞાનની કથા અને વિજ્ઞાન કથા એ બહુ અલગ વસ્તુ છે. અને બાકી તો વિજ્ઞાનમાં રહસ્ય કથા હોય, વિજ્ઞાનના કાવ્યો આપણે નથી થતા પણ હિન્દીમાં ઇવન આપણે હિન્દીમાં વિજ્ઞાનના કથાના કાવ્યો છે, વિજ્ઞાનની કલ્પનાના કાવ્યો છે. મારી પાસે એની બુક્સ પણ છે કે એમાં વિજ્ઞાનના જ કાવ્યો હોય. એટલે એ બધું બહુ છોકરાઓ માટે બહુ ઇન્સ્પાયરિંગ છે. અને આ સંદર્ભમાં કહું કે વિજ્ઞાન કથા ને વિજ્ઞાન વાર્તા એ નામે રિસર્ચ સાહેબે કહ્યું માહિતી હોય, વીજળીની માહિતી ને ધરતીકંપની માહિતી ને વરસાદની માહિતી ને નાનું દાદાની વિજ્ઞાન વાર્તાઓ એમ કરીને કે 10 પુસ્તકો પેલા સાહિત્ય સંઘવાળા એવા વિજ્ઞાન વાર્તા છે જ નહીં ક્યાંય. એક અમારો બીજો એક બહુ મોટો લ્યો આમ પુસ્તકોની સંખ્યા બહુ મોટો એનો એ ક્યાંક તો મારે 500 પુસ્તકો છે. પણ એ આવું જે કંઈ લખે ને ધરતીકંપ વિશે લખે કે અણુ બોમ્બ વિશે લખે એને કથા તરીકે ખપાવે. એટલે એ ટ્રેજેડી છે આપણી ગુજરાતી સાહિત્યની, ખાસ કરીને બાળકોને જે પીરસવામાં આવે. એટલે સાહેબે કહ્યું કે વિજ્ઞાન કથા છે, વિજ્ઞાનની કથા જુદી વસ્તુ છે અને વિજ્ઞાન નવલ એટલે વિજ્ઞાન આધારિત આવે અને જેવી નવલકથા એની થોડુંક એક બીજું ઉમેરું હું હા વાતમાં પ્લીઝ કે હવે જે છે ને સાહેબે કીધું ને એમ કે સામાન્ય માણસને થોડું વિજ્ઞાન વાંચવા માંડે, પણ હવે મને લાગે છે થોડું છે ને ટાઈમ બદલાતો જાય છે. સવાલ જ નહીં, કારણ કે સામાન્ય માણસ હવે છે ને વિજ્ઞાન કથા હાથમાં લેતો નથી. પહેલી વસ્તુ એ જેને થોડું ઘણું વિજ્ઞાન સાથે ટચ છે ને એ ક્યાંક વાંચે કે આ વિજ્ઞાન કથા છે તો એ તરત ઉઠાવે છે. એટલે એની પાસે હવે એવું છે, પહેલાં એવું હતું કે વિજ્ઞાનનું બેકગ્રાઉન્ડ નહોતું રહેતું, પણ હવે લગભગ લોકો પાસે થોડું ઘણું બેકગ્રાઉન્ડ હોય છે. અને એનો ખાસ જસ તો આપણે સોશિયલ મીડિયાને એને આપવો જોઈએ કે યુટ્યુબ ઉપર ને એના ઉપર ઘણી બધી માહિતી યંગસ્ટર જોતા હોય છે. એટલે વાત સાચી જ કે એમને સમજાયું ને એ છે, પણ મને લાગે છે કે હવે એમને આગળની પેઢીવાળાને બહુ તકલીફ નહીં પડે સમજવામાં. જે આપણે જે એ ટાઈમે પડતી હતી વિજ્ઞાનો સમજવામાં કે જે સિદ્ધાંતો સમજવામાં કે કદાચ હવે નવી પેઢીને ના પડે, કારણ કે હવે નવી પેઢી વધારે બ્રિલિયન્ટ થઈ જાય છે. આપણે એને પછી ઇવોલ્યુશન ગણીએ કે ગમે એ કરીએ પણ એ રીતે. અને અમારા જમાનામાં એક મર્યાદા પણ હતી કે અમારી પાસે જે મનોરંજનના સાધનો કહો કે બુદ્ધિ વિકાસ માટેના જે સાધનો એ પુસ્તકો સિવાય કંઈ હતું નહીં. બહુ રેડિયો હતો, પણ રેડિયા ઉપર મનોરંજન વધારે આવતું, વિજ્ઞાનને બહુ ઓછું આવતું. પણ હવે તમારી પાસે ઓપ્શન આવી ગયા, તમે વેબ સિરીઝ જોઈ શકો, જેને સાયન્સને રસ હોય છે
એ લોકો મેં અત્યાર સુધી જોયું છે કે સાયન્સ ફિક્શન આધારિત ફિલ્મો વધારે જોવાય છે સામાન્ય ફિલ્મો કરતાં, ફેમિલી ડ્રામા ફિલ્મો કરતાં ને એના કરતાં સાયન્સ ફિક્શન વાળી વધારે જોવાય. એટલે લોકોનો આઈડિયા છે, બાળકોના આઈડિયા છે કે હા આમાં પેલું આવે છે ને પેલું એમાં થયું તો આવું હતું એમ. મારી છોકરા કરણની નાની બેબી છે ને એ જોવે ને તો કાર્ટૂનમાં કે દાદા પેલા એમાં આવ્યું હતું ને એવું છે ને આમ એકદમ હા બસ એના જેવું છે. એટલે હવે થોડોનો વ્યાપ વધ્યો છે એટલે મજાની વાત છે. કાળભાઈએ કહ્યું કે ફિલ્મોમાં વિજ્ઞાન વધારે આવે છે. મેં હમણાં જે પુસ્તક કર્યું વિશ્વશ્રેષ્ઠ વિજ્ઞાન કથાઓ, જે મમતાની મારી અનુવાદિત વાર્તાઓ આવેલી, એની પ્રસ્તાવના મેં લખ્યું છે મિત્રો. એની પ્રસ્તાવનામાં લખ્યું છે થેન્ક યુ આઈડિયા, થેન્ક યુ આઈડિયા. એટલે મારે એ રેફરન્સ જોવાની જરૂર નથી. થેન્ક યુ. કે ના એટલે ફિલ્મો એમાં લખ્યું છે કે હોલિવૂડની સૌથી વધારે કમાણી કરનારી આખા ઇતિહાસમાં સૌથી વધારે કમાણી કરનારી 10 ફિલ્મોમાં 7 સાયન્સ ફિક્શન. દાદા વિડીયોમાં બતાવવું હોય એટલા માટે આ વિડીયોમાં જોવા. અચ્છા અચ્છા થેન્ક યુ. અને એટલે જ આ જે સાયન્સ ફિક્શન ફિલ્મો બને છે ને એમાં આપણે હમણાં કોને પેલું ગ્રેવિટેશનલ વેવ માટે મળ્યું હતું ને પ્રાઇઝ, નોબેલ પ્રાઇઝ. અને એને પછી હા ઇન્ટરસ્ટેલરની એની વાર્તામાં પેલા કિપ્થોન. હા તો એવા વૈજ્ઞાનિકોએ હવે વ્હાઇટ હોલ ને બ્લેક હોલ, હા તો એ લોકો ફિલ્મોની સ્ક્રિપ્ટમાં ને એની પાસે બી જતી હોય છે અને એ લોકો લખતા પણ હોય છે અને એ લોકો ભોગ્ય બને એવું લખતા હોય છે. એટલે આપણે ત્યાં એવું પ્રથા નથી પણ હવે ધીરે ધીરે આવે કારણ કે વિજ્ઞાન લેખકો નવરા બેઠા હોય છે, કમાણીમાં કંઈ ખાસ હોતું નથી. હા કેવું કે હા તો એ રીતે તો એ વધારે સારું. પણ જે વાત કરી ને છોકરાનો નાના સુલભ બન્યું છે કે રીતે મારો છોકરો 3જા ધોરણમાં ભણે છે અત્યારે. મને સવાલ પૂછે બ્લેક હોલ એટલે શું? સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર કેટલા ટાઈમ કેટલી સેકન્ડમાં પહોંચે? એ સવાલ મને મારી પરીક્ષા મને પૂછે છે. એને જ્ઞાન ક્યાંથી મળે છે? યુટ્યુબમાં વિડીયો જોયો કે એમાં જ એને બધું મળે છે. આટલું સુલભ સરળ બની ગયું છોકરાઓ માટે. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણી પાસે એટલું અગસું હતું જ નહીં માધ્યમ કહેવા. તમે જે બ્લેક હોલની વાત કરી ને એટલે એકદમ લેટેસ્ટ ન્યૂઝ આપું કે આપણી પાસે બ્લેક હોલનો કન્સેપ્ટ એવો જ હતો કે જે આવે એ બધું ખાધે જ રાખે અને એની ગ્રેવિટી વધતી જ જાય. હમણાં એક જેમ્સ વેબે જ એક બ્લેક હોલ શોધ્યો છે. એ એવો વેબ હોલ છે કે બધું ખાધા પછી હવે આરામ કરી રહ્યો છે. અને એની જે આમ જનરલી શું કે તમારી ગ્રેવિટેશનલ ફોર્સ વધે એટલે નેચરલી બીજી બધી વસ્તુ ઝડપથી ખેંચાતી આવે. પણ આ એક નવી એમાં સાયન્ટિસ્ટને એક એ પણ આપેલું છે કે એના કારણે પછી ક્યાંક તો બ્લેક હોલ માટે પણ લિમિટ આવે છે. એ પછી એનું જે મેટર ખેંચવાની જે રેટ છે ને રેટ એ ઘટતો જાય છે અને છેલ્લે પછી એવું લાગે કે આ બધું જમ્યા પછી આરામથી બરાબર એ થઈ ગયું એટલે હવે ઊંઘી રહ્યો છે, હવે એની સ્પીડ ઘટી રહી છે. એટલે આ એક લેટેસ્ટ નવા ન્યૂઝ છે બ્લેક હોલ ખાતેના. આપને પૂછવું છે સાહેબ, આપની મનપસંદ ટૂંકમાં સૌથી ફેવરેટ સાયન્સ ફિક્શન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં કઈ છે? આપને જે સૌથી વધારે ગમી હોય. ગુજરાતીમાં તો હવે આની પ્રસ્તાવના લખેલી છે એટલે મારે એ તો એટલે કેવું પડે એવું નથી પણ છે એટલે હકીકત તો એ છે. પછી બીજા જે છે એ ધ્રુવ ભટ્ટ છે. એ બહુ મોટા ગજાના સાહિત્યકાર છે અને એ આ જ્યારે ક્ષેત્રમાં પ્રવેશ્યા એમણે એક વિજ્ઞાન કથા આપી. એ લગભગ આવી જ જાડી ચોપડી છે. એ વિજ્ઞાન કથા આપી એ ખૂબ સરસ છે અને એમાં પણ વિષય સારો એવો સરસ વિષય છે. એટલે હું કહીશ નહીં પણ તમે વાંચો, એ બહુ સરસ છે. મેં મારા લેખમાં ઉલ્લેખ કરેલો છે. શીર્ષક યાદ છે? શું નામ? પુસ્તકનું નામ શું છે? ગમતી વસ્તુ છે પણ યાદ નથી આવતી. મારા લેખમાં પણ છે અને કુમારવતે એમનો ફોટો પણ આપ્યો છે. એટલે ધ્રુવ ભટ્ટ બહુ મોટા ગજાના સાહિત્યકાર છે. એમણે જ્યારે વિજ્ઞાન કથા સાહિત્યમાં પ્રવેશે છે તો આપણે બધાનું બહુ સારી વાત છે જે આપણે ગુજરાતીમાં નથી. ગુજરાતી તારા વિશે ના એમણે આકાશ દર્શનની એક પુસ્તક એમાં એમના નકશા ને બધું મારી સલાહ લીધી હતી. નકશા એટલે મેં આપી હતી સલાહ એટલે એ નવનીત સમર્પણમાં એટલે એ જુદી વસ્તુ છે પણ એમણે આ બહુ સરસ કથા લખી છે એટલે જરૂર વાંચજો. એટલે એ છે અને અંગ્રેજીમાં તો બધી ઘણી છે. પહેલાં તો મને તો હજુ બી આજે બી જુલે વન બહુ જ પસંદ છે અને જે ભૂશંકરજી જે અનુવાદો કર્યા છે ને એ તો
થોડા આદર્શ જ છે, કોઈ સવાલ જ નથી. અને આજે એમના દીકરા અહીંયા અમદાવાદમાં જ છે. આજે અત્યારે 5 વાગે મારે આજે જવાનું મેં છે. અત્યારે ત્યાં જવું જોઈએ એમના 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 લેક્ચરમાં મારે જવાનું છે. જો કે વિજ્ઞાનની વાત નથી કરવાના, એ લા મિઝરેબલ પર વાત કરવાના. ના મિઝરેબલની વાત કરે. અને ભૂષણભાઈના નાના દીકરા અને બકુલભાઈ મોટા. બકુલભાઈ તો સ્વર્ગસ્થ થઈ ગયા, પણ એ બકુલભાઈ મારા ફ્રેન્ડના બનેવી થાય, એટલે મને બધી બીજી બી ખબર છે. પણ એટલે આ તો એક પ્રાસંગિક વાત થઈ. બીજે એટલે ઇંગ્લિશ અંગ્રેજ અને બીજા મને આઇઝેક આસિમોવ ગમે છે. અને મને છે ને થોડી જેમ આ કથામાં છે મિસ્ટ્રી હોય ને જોડે એમાં તો વધારે વધારે મજા આવે. સાયન્સ તો છે જ, એ તો જોઈએ, જોડે મિસ્ટ્રી હોય તો મજા આવે. એટલે આજે બીજા બધા નવા બહાર પડે, પણ એમાં મને હજુ જુલેવન અને આઇઝેક આસિમોવ બે પસંદ છે. અને જુલેવનમાં શું છે કે ગુજરાતી જે મૂળશંકરથી અનુવાદ કરે છે બહુ સરસ આદર્શ છે, જેમ સાથે કીધું, પણ થોડા એમ કે વાચકને અઘરું પડશે એમ મને છોડી દીધે બધું. આ એટલે ટેકનિકલી જ્યારે જીગરભાઈ શાહે જે આખું એની સાથે લીધેલું. એમણે પોતે પણ ડિટેલમાં અનુવાદ કર્યા છે અને બીજા પાસે કરાવડાવ્યા. સાધનાબેન છે કે એમના ફાધર છે, એ લોકોએ જે કર્યા છે એ બી બહુ સરસ છે. એટલે અને બીજું શું છે, જુલેવનની જે કથાઓ આપણે વાંચીએ ગુજરાતીમાં એ ઓછી થઈ છે. ઘણી એ સિવાયને બીજી બી ઘણી લખી છે. અને જુલેવન બહુ મને હજુ બી ગમે છે. કુલ 110 મેં જુલેવન ઉપર પરિચય પુસ્તિકા લખી છે, એમાં વધારે પરિચય મળશે. કુલ 110. કેટલી અનુવાદ થઈ છે? એ મારી લિસ્ટ પેલામાં મૂકી. હવે હમણાં જે પ્રભાવ એકદમ ફાસ્ટ બન્યો છે, એક દોલત દેસાઈ કરે છે, હરીશભાઈ પણ કર્યા, અને સાહેબ તો જીગરભાઈ પણ કરે. મારું ફેસબુકમાં છે, એકદમ ફાસ્ટ થાય છે. ફેસબુકમાં મેં આખું લિસ્ટ આપ્યું ગુજરાતી અનુવાદો. 110. અને બીજું કે આપણે બ્લેક હોલની વાત કરતા હતા ને, તો બ્લેક હોલ ઉપર બી મારી એક બુક છે, પણ 70માં લખેલી છે, 1970થી પહેલાં કદાચ. એ વખતે જે સાધનો હતા એ જે પ્રમાણે લખેલું છે. પણ તમે જેમ કીધું ને બાળકોને શું અસર થાય, તો ચિત્રલેખામાં એક છોકરાએ વર્ષો પછી, હમણાં થોડા વર્ષો પહેલાંની વાત છે, એણે લખ્યું તો મને બહુ આનંદ થયો. આ જેમ આપણે બધા મળ્યા જે મને આનંદ થયો, એવો જ મને આનંદ થયો કે વાચક, મારા લેખક તરીકે, કે નાના બાળકે કોમ્પિટિશનમાં ભાગ લેવા મારી બ્લેક હોલની બુક વાંચી હતી અને એણે 13 વાર વાંચી છે. એટલે એ ચિત્રલેખામાં એ ઉલ્લેખ હતો. એટલે મને વાંચીને બહુ આનંદ થયો કે જેવો મને આનંદ અત્યારે અહીંયા મારા બધા જ્યાં તમારી સાથે જે વાત કરવાનો આવે છે, એવું જ મને એ વાંચીને આનંદ થયો. એ મારા માટે મોટું ઇનામ છે. એટલે જેમ છોકરા ઉપર શું અસર પડે, અને પછી એને ઇનામ પણ મળ્યું. એટલે પણ એને પોતે લખ્યું છે, પેલા ઇન્ટરવ્યૂ લીધું છે ને, એમ કે મેં 13 વખત એ વાંચી. એટલે છોકરા પર અસર. અને બીજું શું છે, આ લેખમાં પણ મેં લખેલું છે કે જુલેવનની બધી જે છે ને, જે ઇફેક્ટ થઈ જે લોકો પર, એ જો હું આ લેખમાં લખવા બેસું ને તો 2 પાના બને. એટલા બધા માણસોના લિસ્ટ છે કે આ બધા માણસ પર જુલેવનની અસર થઈ છે. અને મોટા મોટા સાયન્ટિસ્ટો, રાજકારણો, એને અમારા માટે તો વર્ષોથી જ હતી. એટલે બહુ મોટો ઇમ્પેક્ટ છે સાયન્સ કથાનો. અને જીગરભાઈની કથા, હું જીગરભાઈને એક સજેશન કરું. આઇઝેક આસિમોવની એક બીજી વાર્તા છે, બિલિયર્ડ બોલ. એ છે ને એક જ વાર્તા છે કે જે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના જનરલ થિયરી પર લખાઈ છે. અને એમાં મર્ડર મિસ્ટ્રી છે. એ થિયરીનો ઉપયોગ કરી અને સાહેબ એમાં મર્ડર કરે છે. મેં એક ગુજરાતી સાયન્ટિસ્ટ બીજા એનું ગુજરાતી કર્યું છે. સાહેબ આગળ જ હોય છે મને એમ કહું નવી વાત કરું છું. આગળ છે એ મર્ડર મિસ્ટ્રી છે અને એમાં પહેલી વાર આ ઉપયોગ કર્યો છે. એક સાયન્ટિસ્ટ બીજા સાયન્ટિસ્ટને કેવી રીતે કરે છે એ બહુ સરસ છે. અને એમાં માઉસબર્ગ ઇફેક્ટ એ બધું તમને ખબર છે, માઉસબર્ગ ઇફેક્ટ એ બધું અંદર આવી જાય. એટલે એવી ટાઈપની વાર્તા લો અથવા કાં તો આનો અનુવાદ કરો. સાહેબે જો એવા કહી દીધું એટલે વાંધો નહીં, એક જાતની ક્રાઇમ કથા છે રીસ. તો ચાલશે. સાહેબ એક બીજો સવાલ કરવો છે, બેઉને છે. કારણ કે અહીંયા આગળ બધા આયા છે એટલે ઘણા મનમાં થશે કે હવે હું કંઈક લખું એમ, બરાબર છે. એટલે લોકો એકાદ ડગલો આગળ પહોંચવાનો. અને એટલા માટે મારે બેઉને સવાલ બેઉ જવાબ આપશે વારા પરથી. પટેલ સાહેબે તો અમારી જોડે વિજ્ઞાન દર્શનમાં ઘણા માહિતી લેખોને લખેલા છે. એટલે પહેલો સવાલ એમને જ પૂછીશ કે તમે જ્યારે લેખ લખતા હોય છો તો લેખ કઈ રીતે લખતા હતા અને લખતી વખતે શું શું ધ્યાન રાખતા હતા, બરાબર? અને એની થોડી વિગતવાર વાત થાય તો હજી પણ અમે તો શીખવાની અવસ્થામાં જ છીએ, તો હજી પણ ઉપયોગી બને. તમારા લેખો પણ ઘણા અરે અમારા ગુજરાતમાં જામી ગયા
જ્યારે મેં લખવાનું ચાલુ કર્યું લગભગ હું 60માં લખવાનું ચાલુ કર્યું. આજે હું 80 પર મારી વર્ષ 81 થયા. પણ હું 1960થી લખતો, સ્કૂલમાં હતો ત્યારથી લખતો હતો. અને એ લખતી વખતે તો બુક સિવાય બીજું કશું હતું નહીં. કાં તો લાઇબ્રેરીમાં જવું પડે, કાં તો પર્સનલ બુક ખરીદવી પડે અને વાંચીને એમાંથી રેફરન્સ મેળવવા, જે આજે બહુ જ ઇઝી થઈ ગયું છે. એટલે જેમ AR ચૌધરી સાહેબે મને કીધું કે કેવી રીતે તમે લખતા હતા, લખો છો, તો પહેલાં તો એક લેખ લખવો હોય ને તો 15થી 20 ચોપડીઓ તો 10થી 15 આર્ટિકલ વાંચું છું એ સમય. અને ભગવાનની મહેરબાની ગણો કે મહેરબાની, પણ ધારો કે હું આજે હાઇઝનબર્ગની વાત કરી ના 12 વાગે તો એ હાઇઝનબર્ગ ઉપર જો વાત મારે કરવું હોય તો મને એકદમ ભગવાનની મહેરબાની છે. મારા જે નાનપણથી મેં આજે 15-20 વર્ષ પહેલાં વાંચ્યું મારા મગજમાં ધડાધડ કરતા કોમ્પ્યુટરની જેમ બધું ઉપસવા મળે. અમારા મિસિસને હું ઘણી વાર કહું છું કે એવું મને ખબર નહીં, મને પોતાને બી નવાઈ લાગે. હું અત્યારે કદાચ નામ બધાના ભૂલી જાઉં, પણ અમુક વસ્તુ જે મારે જે વર્ષો પહેલાં ધર્મયુગના ઉપરના ટાઇટલ પણ મને યાદ છે. હવે એ વખતે વાંચ્યું હોય તો એ તો ખ્યાલ ના હોય કે આ મારે કામનું લાગશે. પણ ધર્મયુગમાં જ્યારે ડાયનોસર અહીંયા મળ્યા ગુજરાતમાં, ત્યારે પહેલો ફોટો એને ટાઇટલ પર એને ડાયનોસર દોરીને મૂક્યા હતા, એ બી મને આજે દેખાય છે. એટલે અને બધો મારી પાસે રેડી રેફરન્સ હોય છે. એટલે પહેલાં તો એ એવી રીતે મને મળે. બીજું કે પહેલેથી હું વિજ્ઞાનનો હિસ્ટ્રીમાં મને રસ છે. મને બી હિસ્ટ્રીમાં વધારે બ્લેક હોલ ઉપર લખવું હોય તો બ્લેક હોલ પર પહેલાં તો જો બ્લેક હોલ શું છે સમજાવું, બ્લેક હોલની શબ્દ કેવી રીતે આવ્યો એ સમજાવું, કે પછી બ્લેક હોલ ધીમે ધીમે કેવી રીતે થિયરી ડેવલપ થઈ એની માટે જુદા જુદા જે સાયન્ટિસ્ટોએ જે રિસર્ચ કરી હોય એ બધું વાંચવું અને લખવું. એટલે એ મને રસ છે. એટલે એને લીધે આ લેખનું ઊંડાણ આવે. એટલે એવી રીતે હું લખું છું. અને બીજું શું છે કે વૈજ્ઞાનિકોનું આ જ્યારે હિસ્ટ્રી લખું ને ત્યારે પાછળ બ્રેકેટમાં મારા તમે લેખ જોયું, જન્મ વર્ષ તારીખ બી લખું, પણ તારીખ હવે એટલે બહુ લાંબો થઈ જાય લેખ, એટલે ચાલે તારીખ, પણ જન્મ વર્ષ ને મૃત્યુ વર્ષ એ આ વસ્તુ છે ને. જ્યારે હું લખતો હતો ત્યારે મને ખબર નથી કે બીજા મને કે હું કોઈને ફોલો કરું છું. પણ જ્યારે મેં આઇઝેક આસિમોવની જ્યારે મોટાથી ચોપડીઓ વાંચી ત્યારે એણે સેમ પેટર્ન મારા જેવી જ અપનાવી હતી. ત્યારે મને આનંદ થયો કે આટલો મોટો જ્યારે લેખક હું જે અપનાવું છું એ જ કરે છે, હું સાચો છું, એટલે એટલીસ્ટ ખોટો નથી. એવી રીતે હું લખું છું. હવે તમે વાત કરીને એક સાહેબ બહુ સરસ પુસ્તક હતું. હા, એક બહુ સરસ વસ્તુ હતી, ઓટોબાયોગ્રાફી ઓફ સાયન્સ કરીને એક બુક છે, ખાસી લગભગ 800,000 પાનાની છે. એની અંદર તમે એકવાર ધારો કે વાંચો ને તો લગભગ જેટલા બી પૃથ્વી ઉપર સાયન્ટિસ્ટો થઈ ગયા ને એ બધાની વાત આવે છે. અને બધાનો સમયકાળ નહીં હોય છે, જે શરૂઆતથી લઈને અત્યાર સુધીનું. અને બહુ સરસ વર્ણન છે. એટલે જો કોઈને વાંચવાની ઈચ્છા હોય તે વાંચી શકાય. લો સાહેબ. હા, બીજું સાહેબ, એક તમે વિદેશી મેગેઝિનો કે વાંચતા ખરા? પુષ્કળ. એટલે લેખમાં એનો ઉપયોગ કરતા ખરા? હા, મેં કીધું મેગેઝિનો. અને મેગેઝિનો એટલે આપણા કરતાં બી વિદેશના મેગેઝિનો વધારે. અને બીજું કે નાનપણથી પેલા મારે ઘેર એટલે તમારે ત્યાં વધારે હા બધા મેગેઝિન આપતા હતા. એટલે જેને શું કહેવાય કે હવે એ તો બધા જેવું થઈ જાય. પણ નાનપણથી હું પેલું સિલ્વર સ્પૂન જેમ જન્મ સાથે હોય ને એવું મારે એટલે એવું હતું. મારા પપ્પા બહુ મોટા સર્જન હતા, ડૉક્ટર મોતીભાઈ પટેલ સાહેબ, એટલે ઘેર બધા જેમનું દવાખાને અત્યારે એલિસરી શોપિંગ સેન્ટર સાર્થક જલસોમાં હતું સાહેબ. આર્ટિકલ સાર્થકમાં જલસો એમ જે લાઇબ્રેરી સામે તમારી વાંચન વિશે હા જલસો મારી વાંચેલી હતા. હા, એટલે એ બધા એમાં બધા એટલે એ બધા મેગેઝિનો વાંચતો. અને સાયન્સ રિપોર્ટર છે, આપણા સાયન્સ ટુડે છે, સાયન્સ એજ હતું, એ તો બધા બંધ થઈ ગયા. સાયન્સ 2001 કેવું આવતું હતું, ઇંગ્લિશ અને હિન્દીના પણ હિન્દીમાં આવતા વિજ્ઞાન અને બાળકોના મેગેઝિન પણ હું વાંચ્યું. એમાંથી છે ને બીજું એક છે કે લેખમાં મેં લખેલું છે જલસોવાળા, કે મોટાની ચોપડીઓ જો વાંચીએ લખવી હોય તો નાના બાળકો માટે લખેલી ચોપડી પણ વાંચવી જોઈએ. કારણ કે ધારો કે બ્લેક હોલની વાત કરીએ તો બ્લેક હોલ જ્યારે આઇઝેક આસિમોવ લખે ને નાના બાળકો માટે તો એટલું અદ્ભુત રીતે સમજાવે છે કે તમે એ વાંચો ને તો પછી મોટા માટે તમારા શબ્દોમાં ઉતારો તો બિલકુલ વાંધો ના આવે. એટલે નાના બાળકોના ચોપડીઓ છે ને એ પણ વસાવી જોઈએ જો સારું તમારે લખવું હોય. અને એ પણ વાંચવાની ટેવ રાખવી જોઈએ. આ બાળકોનું પુસ્તક છે, સાયન્સનું ભલે પણ મારે શું વાંચવાનું, પણ એ વાંચવાનું તમને રજૂઆત કેવી રીતે કરવી
બાળકો નાનાથી વાત કરી પણ મોટાઓ પણ આખરે બાળકો જ છે. એ લોકોને તમે જે જાણતા નથી વિજ્ઞાન એ માનીને તમે જો બાળકોની ભાષામાં બાળકોની રીતે જે સમજાવશો તો તમે લોકો વાંચશે જરૂર અને સારો ઇન્ટરેસ્ટિંગ થશે. NBT ના પુસ્તકો હોય છે ટોપિક વાઇઝ ને હવે દાદા તમે જવાબ આપો આ સવાલ. મારે માટે તો દોડવું ઢાળ મળ્યો જેવી વાત થઈ. આત્મકથા વારંવાર કરી નથી ગમતી પણ કરું. વિરંગામાં 4થી ને 5મીમાં ભણતો હતો ત્યારે ટાવર નીચે જે મહાત્મા ગાંધી લાઇબ્રેરી હતી એની ગાંડાની જે પુસ્તકો ખેંચીને વાંચતો હતો. એનું એક ઉદાહરણ મેં વારંવાર ટાંક્યું પણ છે કે એક પુસ્તક ઘેર લઈને ગયો. મારા મોટા ભાઈ ટીચર હતા. એ કીધું આજે આ પુસ્તક લાવ્યો એટલે તરત એણે કીધું કે 12 વર્ષનો છે ને યૌવન વાંચવા લાગ્યો. અને બીજું એ પન્નાલાલ પટેલની યૌવન ભાગવે હતી. બરોબર વાંચ્યો છે? કીધું ના, જે પુસ્તક મળ્યું છે એટલે પુસ્તક જે મળ્યું એ વાંચી લીધાની જે ગાંડી ઘેલ છે આ દોસ્તો. પણ સાથે સાથે કંઈ નહીં, એ જવા દઈએ. એને પરિણામે જે કામ મળ્યું હતું ગુજરાત સમાચારમાં મળ્યું એટલે દોડવું હતું અને ઢાળ મળ્યો. ગુજરાત સમાચારમાં જોડાયેલો પ્રોફિટર તરીકે પણ કંઈક આવડત થશે લખવાની એટલે બાજુમાં ઝગમગ હતું એમાં કંઈક લખવા માંડ્યું એટલે એના સંપાદક હતા સુરેન કાપડિયા. એ કે મારી સાથે આવી જાય એટલે પછી પ્રૂફ રીડિંગ છોડી અને ઝગમગનો આસિસ્ટન્ટ બની ગયો. પછી એ ગયા એટલે ચંદ્રભાઈ આપણા બહુ મોટા ચિત્રકાર એનો આસિસ્ટન્ટ બન્યો અને પછી એ ગયા એટલે પછી સ્વતંત્ર હવાલો સંભાળ્યો અને એ તે ઘણું તો કામને કારણે લખવાનું થયું. અમારે ઝગમગની અંદર 16 પાના આપવાના હોય બીજા લેખકો જીરાભાઈ વગેરે એમના ભાઈ દિનુભાઈ જોશી વગેરે કે નવનીત સેવક વગેરે 10 પાનાનું મેટર આવે 5 પાનાનું આપણે લખવું પડે. અને સાથે સાથે આજે વાંચનનો શોખ હતો એટલે ઝગમગની અંદર તો મેં જે અત્યારે તમે જે બાળકોના સામયિકોના જે કેરેક્ટર જુઓ છો ને એમાં આ હોય આ હોય આ હોય આ હોય એ બધું કેરેક્ટર મેં ગોઠવેલું છે. ત્યાં સુધી બાળકોના છાપા હતા. બાળ જીવન હતું, બાળ મિત્ર હતું, ગાંડીવ હતું, ઘણા હતા. પણ એની અંદર ન સ્પોર્ટ્સ આવે, ન વિજ્ઞાન આવે, ન બાળકોની ઇન્દ્રિયોની કેળવણી થાય એટલે કે શોધક બુદ્ધિ વિકસે એવું કંઈ આવે, ન તાજેતરના જગતની સાથે એમને જોડી નાખે એવું કંઈ આવે. એટલે મેં કુમારપાળ પાસે ઝગમગતું જગત લખાયું. એટલે બાળકોને સુલભ, બાળકોને ઉપયોગી થાય એવા દાખલા કે પાર્લામેન્ટની ચૂંટણી થઈ કે ક્રિકેટની અંદર પેલા ટીમની વિજય થયો કે જે કંઈ બાળ સુલભ જે સમાચાર હોય, ખેલકૂદ, વિજ્ઞાનની કોલમ મેં શરૂ કરાવી ભાઈ આપણો નિરંજન પરીખેની પાસે. અને એક મેં કોલમ શરૂ કરી અક્કલની ઉજાણી. એમાં શોધો, બનાવો, નવી રમતો, વિજ્ઞાનીઓની વાતો, કોયડા, ભૂલ ભૂલાવણી, બધું જેની અંદરથી બાળકોને કંઈક શોધવાનું મન થાય કે વિચારવાનું મન થાય એ જાતની. ટૂંકમાં આ બધું કરતાં કરતાં બાળ સાહિત્યકાર બની ગયો. કામે લખતા લઈયો થાય એવું છે મારું તો મારા બાપ. કામ જ અહીંયા મળ્યું પણ સાથે સાથે પણ કહી દઉં કે ભાવના ખરી. મારો મોટો ભાઈ સામ્યવાદી હતો અને એણે લોકસેવાને માટે, ખાસ કરીને કામદારોની સેવાને માટે ટીચરશીપ છોડી અને મિલ કામદાર યુનિયનની અંદર કામ લીધેલું. ત્યારથી માંડીને આજે સમાજોથી ઢબના જે લેખકો એમનું પણ વાંચન. એટલે મેં હમણાં રસ્તામાં નામ આપ્યું હતું ભાઈને, ચંદ્રભાઈ ભટ્ટ. ચંદ્રભાઈ ભટ્ટના પુસ્તકો ક્યારેક ક્યાંક મળી જાય જૂનામાં જોજો. એમણે વૈજ્ઞાનિક અને સમાજવાદી દૃષ્ટિકોણથી વિજ્ઞાન લખેલું છે. વિજ્ઞાનની જ્યોત, સંસ્કાર જ્યોત, વિજ્ઞાન જ્યોત, ઇતિહાસ જ્યોત, એના પુસ્તકો જોવા જેવા છે. એટલે એ બધું નાનપણમાં મેં વાંચ્યું. એટલે એ પ્રકારનું લખાણું. અને ફરી એક કામને શીખવે. અને 88માં નોકરી છોડી દીધી. 88માં 50 વર્ષની ઉંમરે શાંતિ કાકાને ગુડ બાય કરી દીધું. એટલે પછી તો એક પાનું લખવું મને રૂપિયો મળે એ સ્થિતિ થઈ એટલે લખવાનું વધારે થયું. પણ ફરી વાર કહું કે મેં કદી પણ એકવાર સ્વામિનારાયણ મંદિર આવ્યું કે મારા સ્વામિનારાયણ બાપાના તો અમને ચમત્કારોની પોથી આપીએ, એને બાળ સુલભ કંઈક વાર્તાઓ બનાવી આપો, આટલા રૂપિયા આપીએ કે ગમે એટલા રૂપિયા આપો, હું નહીં કરું. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય એ મારી પહેલામાં પહેલી જે ઇન્ટેન્શન છે આ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. બીજું સામાજિક ન્યાય કેળવાય એ મારી જિંદગીનો બીજો ઉદ્દેશ છે. આ બધા જે ખાસ ઉદ્દેશો છે એને ખાતર થઈને હું લખતો રહ્યો છું. એ મારી વિજ્ઞાન કથા હોય, મારી રહસ્ય કથા હોય કે મારી વાર્તા હોય કે જે કંઈ અખબારનો લેખ હોય, આ રીતે. અને કંઈક મજા એ થઈ કે પહેલી જે મારી જે ચોપડી હતી 16 પાનાની, પાલખીના પૈડા એનું નામ, માત્ર 16 પાનાની, જાગલભાઈ, અને એને ઇનામ મળ્યું. એટલે મહેતાજી જરાક
જામી ગયા. એટલે જો એ જો સાયન્સ પૈડાની વાત હતી એની અંદર આમ બાળ વાર્તા હતી. રાજા છે, લોકોના સુખ દુઃખ દૂર કરવા માટે બધું ફર્યા કરે છે, એનો ઘોડો બાંધવો પડે છે, એટલે બધી ધીરે ધીરે આખી જે રસ કેળવાય છે એના પૈડા ભણ્યું. જો જોયેલી વાર્તામાં વિજ્ઞાન હતું એટલે મારી ગળસુથી તો વિજ્ઞાનની પાછી જે પેલી ગળસુથી ભાઈ મૂળશંકરમાં ભટ્ટને વાંચેલા અને ભાઈને વાંચેલા, ચંદ્રભાઈ ભટ્ટને વાંચેલા, દેવપ્રસાદ ચટ્ટોપાધ્યાયને વાંચેલા, શંકર પંડ્યાને વાંચેલા, એ બધા વિજ્ઞાન લખનારા અને વિજ્ઞાનવાદીઓ. એટલે હું વિજ્ઞાનવાદીઓ બને લખતા આપ સૌનો પ્રેમ મળ્યા જ કરે છે અને હું મારી જાતને ધન્ય માનું છું. આભાર, ખૂબ આભાર. એક બીજી વાત કરું, મેં કીધું ને પેલું બાળકોની પાસેથી ચોપડીઓમાંથી પણ આપણને જાણવા મળે અને આપણી ભાષા કેળવાય, કલમ કેળવાય. તો યશવંતભાઈ સાહેબની એક સિરીઝ છે પુરાતત્વની શોધમાં કે એ ટાઈપની કે નામ ખોયેલી દુનિયાની સફર, ખોયેલી દુનિયાની સફર. ઇજિપ્તનું કંઈ જાણવું હોય કે બીજું જાણવું હોય દિલ્હીનું ઇનામે મળેલું. હા રહી જુઓ. આવો સાહેબ શોધે નહીં મળતી, આ તો ક્યાંય મળતું નથી અત્યારે. નથી મળતી સર. અમે મારી પાસે છે આ બધું. ગુજરી બજારમાં જઈને બ્લેકમાં ખરીદીએ છીએ. તો આ ચોપડી છે ને, તો કોઈ ધારો કે મોટા લેખકે મોટા માણસો માટે જાણવું હોય ને તો આમાંથી આ ઇન્ફોર્મેશન લઈને પછી લખી શકે પોતાની પાસે. બહુ સરસ છે આ ચોપડી. પુરાતત્વ વિશે, જૂની સંસ્કૃતિઓ, પ્રાચીન સંસ્કૃતિઓ વિશે જે સંસ્કૃતિ ખોવાઈ ગઈ. મોહેંજો-ડેરો થયું, જેનું સાચું નામ છે મોહેંજો-ડેરો. મોહેંજો-ડેરો પછી કોઈ મોહનજો-દારો પણ કરી નાખ્યું. કોઈ મોહનજો-દારો કરી નાખ્યું એટલે મોહન આપણે દારો આપે એમ, મોહન આપણે ડરાવે. ક્યાંય ચોપડી ના મળે આમની પાસેથી મળી જાય. એટલે થોડા દુઃખ સાથે કહેવું પડે એ સાહેબ કે હવે આવી બીજાને બધી સવાલો ચોપડીઓ પૂછવા વાંચવી હોય છે. અને બીજું પણ દરેક વખતે સીનું કે. બ્લેકમાં ખરીદવાનું સૌભાગ્ય નહીં મળતું. આ ચોપડી ધારો કે છે વાંધો નહીં. 94 ની આવૃત્તિ છે, મળી ગઈ. આના પછી જો કે નવી આવી, નવા નામે કરી છે, નવા નામે વિશ્વ શ્રેષ્ઠ નવલકથાઓ કરી. પણ ધારો કે એ ના આવી હોત તો આરૈયમ હું શોધવા નીકળું ને તોય ના મળે ચોપડીઓ. એટલે અમુક જે ચોપડીઓ ફરી મળતી થાય આપણને, ફરી અમે જે વાંચીને મોટા થયા એ પુસ્તકો અમે અમારા બાળકોને પણ નવા આપી શકીએ. ખાસ તો નવા આપી શકીએ તો સારું. અને હવે તો પ્રિન્ટ મીડિયા સરસ થઈ ગયું છે અને રંગીન કાગળમાં, ગ્લોસી પેપરમાં સરસ આકર્ષક રીતે બાળકો આનંદમાં આવી જાય એ રીતે ચોપડીઓ આપીએ અમે તમારી લખેલી તો બહુ આનંદ થશે સર. કેટલું થાય સવાલ છે. હા સર. માર્કેટ એકદમ સંકુચતું જતું જાય છે, બજાર બહુ સંકુચતું જાય છે. સર હંસા મહેતાની બાવળાના પરાક્રમો ચોપડી ખરી ને, હા, અમારે નથી ઈચ્છા. હા 1927માં એ કંઈક પહેલી આવૃત્તિ થઈ હતી. પછી 29-30માં કદાચ બીજી આવૃત્તિ થઈ હશે કે એવું. ત્યાર પછી મળતી જ નથી. ક્યાંકથી PDF ખાસ કરીને આપણા તપનભાઈ એમના થકી મળેલી, પણ એ અદ્ભુત ચોપડી પિનાકીઓ બરોબર એ અત્યારે રંગીન પેપરમાં આમ સરસ રીતે આપ્યું હોય તો કેવી હોંશે મન થાય બાળકોને વાંચવાનું. એના ઉપર કેટલા બધા પિક્ચરો બની ગયા. એ તો મેં ગાંધીનગરમાં બેઠા છો તો એવું કરો, ભાગેશભાઈને કહી દો ને, કરી નાખશો. સાહેબ હું રૂબરૂ ગયો છું. હું રૂબરૂ ગુજરાતી સાહિત્ય અકાદમીમાં ગયો છું અને મેં ફરિયાદ પણ કરી છે કે તમારા પુસ્તકો અધિકાંશ નીરસ કેમ હોય છે. થોડુંક આમ મજા આવે એવું કંઈક આપો ને અમને. શું જવાબ શું આવે છે? જવાબ જ ના આવે. જવાબ કશો નહીં, પણ હું એક વખત કહી આવેલો મેં તો આટલું બધું નીરસ ના રાખો કે આમ વાંચીને અમારી ઉંમર વધી જાય. પબ્લિકેશનના જે પુસ્તકો અત્યારે આવે છે ને એ કાઇન્ડ ઓફ તમે જોવા જાવ કે લોકપ્રિય નથી હોતા, ખાલી એક પર્ટિક્યુલર વર્ગ માટે હોય છે. પેલી ઓસ્કર વિજેતા બે ભાગ પડ્યા છે. એક વસ્તુ હું કહું તમને, શિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય એમ કરીને આપણે જે ભાગ કહીએ ને આપણે આમ જેમ પેલા
ઇતિહાસમાં ખબર રહેવા માટે આમ પેલું દીવાને આમ ને દીવાને ખાસ બનાવેલા હતા એમ, એટલે એ બધા દીવાને ખાસ વાળા છે અને જે લોકો સુધી પહોંચે છે દીવાને આમ વાળું છે. સૌથી વધારે વંચાય છે દીવાને આમ. પોપ્યુલર રાઇટર સૌથી વધારે વંચાય છે. ગુલશન નંદા સૌથી વધારે વંચાતા હતા આપણા ત્યાં, બરાબર છે. પણ એમને બાકીના જે દીવાને આમ વાળા હતા ને એને સાહિત્યકાર ગણવા જ તૈયાર નહોતા. એટલે આ વસ્તુ થાય છે. એટલે મારે જે મુખ્ય વાત કહેવાની હતી એ હતી કે આપણે આગળ બેઠા છીએ, ભેગા થાય છે, બરાબર છે. આપણે પોતાનું એક, તમે કીધું ને કે આ પુસ્તક નથી મળતું, આ નથી મળતું, તો તમારા પોતાનું એક દાયિત્વ બને છે કે જે તમારી પાસે જે પુસ્તક છે ને આજે, એને તમે PDF કરીને કે ડિજિટલ કરીને કોઈ પણ રીતે તમારું ગમતું પુસ્તક રાખો તો તમારું ગમતું પુસ્તક ભવિષ્યમાં બીજાને કામ લાગશે. કારણ કે હવે સાહેબે કીધું એમાં બધા પુસ્તકો છે ને સંકોચાતા જવાના છે અને વેચાણથી મળશે એવી શક્યતાઓ બહુ ઓછી થઈ જશે. એટલે તમારે પછી એને PDF સ્વરૂપે કંઈ જ આપવું પડશે ને હવે ટેકનોલોજી એટલી વિકસી છે ને કે તમે આખું પુસ્તક જે છે ને સ્કેન કરો છો, ઇમેજ તરીકે નહીં, સીધું ટેક્સ્ટ તરીકે આવી જાય. એટલે એક થોડુંક આ નવા યુવાનો હોય તમારે જ એને આગળ વધીને એનો આગળ વધારવું પડશે તો એ વસ્તુ થશે. ચલો મારો એક પ્રોમિસ કે આ વિજ્ઞાન દર્શનનો વર્ષ પહેલું અંકથી એક જે છે પહેલો વાહ. ઇશ્યુ આને સ્કેન કરીને તમને લોકોને પહોંચાડે. ચોક્કસ. આ સાલ છે ઓક્ટોબર 1971. રવિશંકર મહારાજને એક થેલી મળેલી, એ તો ધર્મના માણસ રવિશંકર મહારાજ, પણ જુઓ એની નિષ્ઠા, એની વિજ્ઞાન નિષ્ઠા. આ જે થેલીનું નાણું છે એમાંથી વિજ્ઞાનનું સ્વામી પ્રગટ કરજો અને એમાં જ વિજ્ઞાન રવિ રવિ કૃપા ટ્રસ્ટ રવિ કૃપા ટ્રસ્ટ. એ એમના નામ હા, પહેલા. એમના નામ પરથી એટલે રવિશંકર મહારાજનું તારે એ થઈ ગયું છે. અને સંચાલન કરતા હતા બાલગોવિંદ કુબરદાસ વાળા, ભાઈદાસભાઈ. હા, એના કેટલા વર્ષો સુધી હું અજવી છું, ટ્રસ્ટી છું એનો. અચ્છા. કોઈ ઉપજતું નથી. સાહેબે તે વખતે મને યાદ છે અમે સાહેબ અને અરુણભાઈ વિદ્યાપીઠમાં બેઠા હતા ત્યારે એમણે તારે કીધું હતું કે મને એમાં સામેલ કરો ટ્રસ્ટી મંડળમાં ને એમાં એમણે સાહેબે ભલામણ બી કરી હતી એ વખતે. પણ એ બધું ચાલે કે બહુ પૂછે એટલે કે વિજ્ઞાન એ રીતે વિજ્ઞાનીઓ દ્વારા આગળ. પછી તો જો કે એને જ બંધ વિજ્ઞાન છેલ્લે દર્શન જ છેલ્લે બંધ પરિસ્થિતિ કરવું. એવી થયેલી હું જાણું છું, અરુણભાઈનો એ અડધું પેન્શન આમાં જતું રહેતું. કારણ કે કોઈ ગ્રાહક જ નહોતો. બરાબર હતા. એટલે આના સંપાદક તરીકે બી મેં કામ કર્યું છે. અને છોટુભાઈ સુથારની જે પાછળ જે પાછલું પાનું આપ્યું છે ને એ પછી નવેસરથી મેં એક લેખમાળા જેવું બી એમાં હા, કર્યું. બરાબર. અચ્છા, એ તો જૂની વાત લુપ્ત પણ થયેલા વિજ્ઞાન સામયિકો. ના, એ તો જૂનું પણ આ છોટુભાઈ આકાશ દર્શન આકાશ દર્શન વાળું. જે હમણાં હતું ને થોડું મઠારીને મેં ફરી કર્યું. એટલે એ લોકોની રિક્વેસ્ટ કરી હતી એ લોકોને. બીજું કે બહુ દુઃખદ વાત છે અને અમારી વચ્ચે થયેલી વાત છે. આજે હું તમને જણાવું છું કે નગેન્દ્રભાઈ વિજય પણ મારી આગળ ઘણીવાર અમારા છેલ્લા અમારા ફોનથી ઘણીવાર વાતો થતી હોય છે. મને કહેતા હતા કે મારું આ મેગેઝિનને હવે વાચકો મને બહુ મળતા નહીં. જે બધે મોટા, પહેલાં તો બહુ મોટી સંખ્યામાં છપાતી હતી, પણ કે અત્યારે એમણે મને આંકડા બી કીધા હતા, અત્યારે મને યાદ નથી, પણ કે અત્યારે મારે આટલી જ છપાય છે. એટલે એ કક્ષાનું જે મેગેઝિન છે એને પણ જો સફર કરવાનો હોય તો આ બિચારા આ બધા મેગેઝિન બધા તો આ તો બંધ થઈ ગયું. એટલે વાંચન જ ઓછું થઈ ગયું છે. એટલે સાહેબે જેમ કીધું એમ નાની ચોપડી સંકોચાતી જાય, બ્લેક હોલ થતી જાય. એટલે એવું જ છે. એટલે હવે અત્યારે વાંચન પહેલાં વધતું નથી કોઈ પણ હિસાબે, જે કારણ ગણો હોય, સોશિયલ મીડિયા કે જે હોય, પણ વાંચન છોકરાઓમાં વધે એને માટે કંઈક કરવું જોઈએ. પણ એ હવે આપણા હાથની વાત, એકલા કોઈની હાથની વાત નથી. હવે સાહેબ તમે કીધું ને હું મારા છોકરાને કહું છું તું પુસ્તક વાંચ, તો એ મને શું કહે છે ખબર કે તમે જે પુસ્તકની વાત કરો છો ને એનું એક્સ્ટ્રેક્ટ ને તો યુટ્યુબ ઉપર આવી જ જતું હોય છે. એટલે કે અમારે તો અંદર સારાંશ શું છે જ વાંચવાનું હોય કે બધા પાના વાંચીને હું શું કરું એમ. એટલે એક પરિસ્થિતિ આવી બી થતી જાય છે. પણ આ વખતના છે ને હું સજેસ્ટ કરું, આ વખત ચિત્રલેખામાં ગઈકાલ રાતે જ મેં વાંચ્યું. ચિત્રલેખાનું એક શ્રી રામાવતની પર પહેલાં બીજા લખે છે હમણાં થોડા વખત આગળ, પહેલાં રામાયણનું મહાભારતનું લખે છે ને પછી જે બીજો એ પછી જે લેખ લખે છે ને એ આજે હમણાં છેલ્લા આવ્યું ને એ વાંચજો તમે. પણ આ વાંચનનો મહિમા છે. અને એમાં એમણે એવું લખ્યું છે કે છેલ્લા સંશોધન મુજબ જે નવલકથા વાંચે એટલે જેમાં પાત્રોનું વિચારવાનું આવે, સાદા છાપાને બધું નહીં પણ કે નવલકથા ટાઈપનું જો વાંચે ને અને એનું બુદ્ધિ ખીલે છે અને એનું આયુષ્ય 2 વર્ષ વધે છે. આ નવી શોધ છે એવું એમણે લખ્યું છે. વાંચજો, ચિત્રલેખા તો મળી જશે ક્યાંય. તમે પ્રચાર માટે છોકરો વધે એની માટે શું કરવું? તો મારો મત એ છે સર તમારે ખરીદવું છે, છોકરાને આપવું છે
પણ બજારમાં મળતું નથી. હા, 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 હા. હવે મળે છે, ધારો કે આપણે બહુ મહેનત કરીએ છતાં જૂની આવૃત્તિ મળે છે. જે છોકરાઓને જે જૂની ટાઈપનું ટાઈપ સેટિંગ કે જૂનું જે હતું જ આખું છે, છોકરાઓને કલરમાં કે નવા રૂપરંગમાં વધારે પસંદ આવે છે. જૂનું છોકરાઓ બને કે નથી, આ પપ્પા નથી બનાવતી. તેને જો આપણી જે જૂની બાળ વાર્તાઓ કે બહુ અત્યારે સરસ તો ચલો condition પરિકથાઓ છે. પહેલો કે અંક છે ને વાંચે. condition જૂનામાં સારી જોડે જૂની આવૃત્તિ પણ છે, નવી આવૃત્તિ પણ છે. સેમ વાર્તા છે, નવી આવૃત્તિને વધારે પસંદ પડે કારણ કે વધારે કલરફુલ છે, વધારે બ્યુટીફુલ છે, કે દેખાવમાં સારી છે, નવા રૂપરંગ પડે છે. તો છોકરાઓનો રસ કેવડાવવા જોઈ ખરીદવું છે પણ મળતું જ નથી, સવાલ એ આવે છે. હા એ પણ છે. અને હાવ મોટી સમસ્યા બીજી છે કે ગુજરાતી સાહિત્ય ઓછામાં ઓછા 200 વર્ષથી તો છપાય છે. હા, અત્યાર સુધીમાં હજારો નહીં લાખો પુસ્તકો છે. એમાં કયા રિપ્રિન્ટ કરવા એ બહુ મોટી બહુ સમસ્યા છે. મહત્વનું. એક યશવંત મહેતાને બધા જાણે છે, 500 ઉપર પુસ્તકો છે નાના મોટા. હા. કેટલા પેલો પ્રકાશક છે. સાહેબે કીધું ને કે અમારી આ વિશેષ નવલકથાઓ એ તો સારું છે, જાણીતી છે એટલે એની 3-4 વખત રિપ્રિન્ટ કરી. કેટલું કરે મારી યાદી ઘણી વાર જોઉં છું કે 60 વર્ષ પહેલા છપાયેલી મારી ચોપડી પણ આજે રિપીટ નથી થઈ અમુક. હા. હમણાં એક જણે મારી કઈ નવલકથા જે 76માં 83માં 81માં છપાઈ ગઈ, એક જણે કઈ અવનિકા પ્રકાશન છે એના કરી, પણ ગુર્જરે પોતે જેણે 40 વર્ષમાં મારી નવલકથા રિપીટ નથી કરી એ કહી. કારણ કે મારી તો 40 નવલકથા છે. ખાલી મારું અવનિકાએ વાળી મહેનત અમે હિંમત કરી અને 8 હમણાં છાપી. હાજી પર્સનલ સજેશન એવું છે કે જैसे ચૌધરી સાહેબ છે એ પોતે ફેસબુક પર વધારે એક્ટિવ છે, એની જોડે લોકો જોડાયેલા છે. તમે ધારો કે 5 કે 10 પુસ્તક જે તમારી ઈચ્છા હોય કે તમે આગળ રિપ્રિન્ટ કરાવવા માંગો છો કે રીતનું લિસ્ટ આપો અને પોલ કરાવી શકે વાચકો વચ્ચે કે ભાઈ સૌથી વધારે જેને વોટ મળે છે પુસ્તક કે જે લોકો જે છે વધારે. એટલીસ્ટ ઘણા લેખકો અત્યારે એવું કરતા હોય છે કે જે જૂના એમના પુસ્તકો છે એની 5 કે 10 ની યાદી મૂકે, એમાંથી વાચકોને કયા રિપીટ પ્રિન્ટ કરાવવા છે અને કયા વાંચવા છે એ લેખકો પાસે ટાઈપ કરી શકે. બરાબર યાદી દરેક એક જ નહીં પણ ઘણા બધાના થઈ શકે. વન બાય વન. અને તમે વાત કરી ને સ્કેન કરીને મૂકીશ તમે, એટલે તમે મને મળજો પત્યા પછી કઈ રીતે કરવું સ્કેન એ હું તમને કહીશ. અને એના માટે એક સારું સોફ્ટવેર બી સજેસ્ટ કરીશ કે એનાથી તમારું કામ ઈઝી થઈ જશે. એ કરીને બધાને મોકલો. ઘણા બધા મેં પહેલા કરેલા પણ છે મારી પર્સનલ એટલે તમે કયું સોફ્ટવેર વાપરો? હું એકચ્યુઅલી સર પહેલા ફોટોશોપમાં મારા મેકબુક ની અંદર વાપરતો હતો. હવે નવા મેકમાં મારો ફોટોશોપ માં જોડે અવેલેબલ છે નહીં, એટલે અત્યારે તો નોર્મલ હવે અત્યારે હું જે કરું છું એ રીતે કે સ્કેન કરી એની જે ઇમેજ છે હું સીધી રો ઇમેજ જે ફોનમાં લઈ અને ફોનમાં જે પર્સપેક્ટિવ ક્રોપ કરી અને એની પીડીએફ બનાવીને હું વિચારું છું. એટલે આ બધું કરવાનું એટલા માટે જ મેં તમને કીધું. તમારે મેકબુકમાં કમ્પેટેબલ હોય એવું કોઈ સોફ્ટવેર હોય સર? ના એટલે મેકનું તો ખ્યાલ નથી મને, પણ હું તમને મોબાઈલનું સોફ્ટવેર આપું. વી ફ્લેટ કરીને એક છે સોફ્ટવેર કે એ તમે બુક મૂકશો ને એટલે તરત એમાં ઓપ્શન હોય છે સિંગલ પેજ, ડબલ પેજ. તમારે એક સાથે સિંગલ કરવા જ કે બે કરવા જ. તમે ત્રાંસું એકદમ ત્રાંસું મૂક્યું હશે ને તો એની જાતે ક્રોપ કરીને સીધું પર્સપેક્ટિવમાં એને કરી નાખશે. બીજી વસ્તુ ઘણીવાર જાડા પુસ્તકો હોય છે, તમારા હાથેથી આમ આંગળીઓ કે મૂકવી પડે. એની અંદર હવે એ લોકો એઆઈનો ઉપયોગ કરે છે એટલે તમારી આંગળાની છાપ કે એ બધું નીકળી જાય છે. એટલે આ રીતે તમે કરો. અચ્છા, બીજો મોબાઈલમાં વી ફ્લેટનો ફાયદો એ છે કે એ તમે આપણે બ્લૂટૂથથી કે એનાથી એટેચ કરો એટલે એનો એક સાઇટ આવે છે, એના ઉપર તમે અહીંથી જે પેજ હોય એ બધા ત્યાં અપલોડ કરી શકો. એનું પ્રોફેશનલ વર્ઝન જે છે એ પીડીએફ તમને બનાવી આપે છે. પણ સૌથી સારું એ છે કે તમે એ બધી જે ઇમેજ જે છે ને એને ખાલી જેપીજી તરીકે જ લઈ લો. અને જો તમે ફોટોશોપ વાપરતા હોય તો પછી આ જ ઇમેજને સારી કઈ રીતે કરવી, આપણા માટે મહત્વના અક્ષરો હોય છે. તો ફોટોશોપ આવડતું હોય ને તો લેવલ તો બરાબર, એટલે એમાં એક લેવલ્સ કરીને આવે છે. એ લેવલ્સને તમે એડજસ્ટ કરો ને એટલે એ સારું થઈ જાય. અને એક પછી એની અંદર એક શાર્પન કરીને આવે છે. હા, ના એ તો આપણે એનું ડિસ્કસ ટેકનિકલ બાબત પછી ડિસ્કસ કરીશું. અને એક બીજું શાર્પનિંગ માટે છે, એમની પાસે છે જો કે રેકોર્ડ થાય છે બરાબર, તો એનાથી થઈ શકે. એટલે સોફ્ટવેરનું મને વધારે નોલેજ, એટલે ટેકનિકલ તમારે કંઈ જોઈતું હોય ને તો તમે મારી એ કરી શકશો. કારણ કે કોમ્પ્યુટરની અંદર 1983માં મેં બેઝિક શીખ્યો હતો, માઇક્રોસોફ્ટની બેઝિક લેંગ્વેજ પ્રોગ્રામિંગ શીખ્યો હતો. એ પછી 90માં મેં કોમ્પ્યુટર જ્યારે જોવા નહોતા મળતા ને ત્યારે એના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું હતું. અને 93-94માં તો મેં એવું કર્યું કે ઘરે કલર ટીવી નહોતો લાવ્યો, પહેલાં કોમ્પ્યુટર લઈ આવ્યો હતો. એટલે ત્યારથી એટલે બધા બહુ સોફ્ટવેર કરે. પછી સોફ્ટવેર કઈ રીતે ક્રેક કરવાનું, શું કરવાનું એ બધું કર્યું. એક પુસ્તકે એનું બનાવ્યું. પણ આ વસ્તુ છે
અને હજી પણ આજની તારીખે મને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો વધારે ઈચ્છા થાય. એટલા માટે જ હું કહું છું અહીંયા જે લખનારા છે ને કે હવે પેન ને પેન્સિલો ભૂલી જવાની, નોટબુક ભૂલી જવાની, હવે સીધું કોમ્પ્યુટર ઉપર ને એના ઉપર જ લખશો તો તરત ઇન્ટરનેશનલ લેવલે પહોંચી જવાશે તમારું લખાણ. એટલે મેં પહેલાં કરી તો આજે ફરી વાર એ મૂકું છું કે કઈ રીતે લખવું ને આજના જમાનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે લખવું એના માટે એક વર્કશોપ જેવું કરો તો નવા યુવાનોને એને કામ લાગે. અને એની અંદર પણ એઆઈનો ઉપયોગ ક્યાં ને કેટલો કરવો, કારણ કે હવે એક ટૂલ્સ જેવું બની ગયું છે. પૂરતી કાઢી છે ને તમે. આખી પૂરતી ગુજરાત સમાચારની અને ગુજરાતી ભાષાની કદાચ અને લેંગ્વેજની અંદર રેકોર્ડ છે કે એઆઈ દ્વારા તૈયાર થયેલી પહેલી આખી પૂર્તિ તૈયાર કરી. આ દિવાળી 30-31 બે દિવસ આપે, બે પૂરતી થઈ. બે પૂર્તિ થઈ. એક બે વાત મહત્વની અહીંયા મને લાગી. સોરી, એક તો હમણાં રિસેન્ટમાં ચૌધરી સાહેબે કીધું વર્કશોપ વિશે. એ તો દર વખતે કહું છું હું તો. જેટલી વર્કશોપ અને બીજું એ સાહેબના યશવંતભાઈ દાદા સાહેબ છે, સાહેબના જે જૂના પુસ્તકો જે અપ્રાપ્ય છે, જે જાફરભાઈ સાહેબે જેનો, તો એવા પુસ્તકોનો રીપ્રિન્ટ થાય એનું એક આપણે બંને માટે સંસ્થા વતી એવું કહું છું કે જો રીપ્રિન્ટમાં પણ જો સંસ્થાની કંઈ પણ જરૂર હોય સંસ્થા તત્પર છે અને વર્કશોપનું પણ જો આયોજન કરવું હોય તો એના માટે પણ તૈયાર છે. પ્રેક્ટિકલી વાત કહી દઉં અત્યારે તે સંસ્થા તૈયાર છે એનો અર્થ જો એવો થતો હોય કે 100 નકલો દેશે. ના ના સર, ગરમ હોય તો થોડો મારવાનો એવું હોય તો અમે રાજી થઈએ. અને આ ઉંમરે હવે તમને ઓફર કરું કે હું રોયલ્ટી નહીં મારું, પ્રકાશકો પાસે માંગ્યા કરું છું હજુ, પણ તમે સંસ્થાવાળા દોસ્તો અને આ રીતે માત્ર આગળ વધારવાના હેતુથી કામ છે. હેતુથી કે વાચન વધારવાના હેતુથી કે કરતા હો તો ત્યાં સુધી માહિતી તૈયારી પણ આ હોવું જોઈએ.